અને વલસાડ જિલ્લામાંથી કાળજુ કંપાવતી એક ઘટના સામે આવી છે। વલસાડના એક ગામમાં નશેડી દીકરાના ત્રાસથી કંટાળી પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। નશેડીના પિતાએ દીકરાના ત્રાસથી કંટાળી કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવાની માંગ કરી છે। આ અંગે નશેડીના પિતાએ કહ્યું કે મારો દીકરો સિક્યોરિટીની નોકરી કરે છે, જ્યારે દીકરી જન્મથી જ દિવ્યાંગ છે। નાનો દીકરો છેલ્લા 25 વર્ષથી ખરાબ સંગતના કારણે દારૂ અને અન્ય વ્યસનનો શિકાર બન્યો છે। આ દીકરો દારૂના નશામાં ઘરે આવી પરિવારના સભ્યોને અશ્લીલ શબ્દો કહી મારપીટ કરે છે, જેથી કલેક્ટરે પરિવારને જરૂરી કાયદાકીય મદદ કરવાની ખાતરી આપી। તેમણે કહ્યું કે ભારતના કાયદામાં આવી ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઈ નથી, જેથી તંત્ર પરિવારને તમામ પ્રકારની મદદ કરશે। હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે। શું સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ। ગાળમ ગાળ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે, એના લીધે પોલીસ માં ગયા હતા। પોલીસ કેસ કરેલી પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો। શું માંગ છે આપને? આ કલેક્ટરને મળવા આવ્યા તો આપ શું માંગો છો તંત્ર પાસે? અમે તંત્ર પાસે આવે કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ ચારે જણે। હું, મારી મિસેસ, મારી દીકરી અને મારા દીકરો મોટો। નાનો દીકરો એમને ઘણું બધું હેરાન કરે છે, ગાળ કાઢે છે અને એવી બધી બાબતો છે, તો એના માટે એ લોકો પોતે કહે છે કે પોતાના દીકરાથી કંટાળી રહ્યા છે, એના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે। એમને સમજણ આપવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી, અને બીજું ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે। એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે, એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે એમ પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ। અને છતાં પણ જો ન માને તો જૂનો સીઆરપીસી જો હતું એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે, અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે।